હવે નીટમાં 10 દિવસ બાકી છે તો શું કરવું જોઈએ? તમે થંબનેલ અને ટાઇટલ જોઈ જશે. એટલે આજે આપણે 13 પ્રતિજ્ઞા લેવાના છીએ. તો તમે મારી સાથે આ 13 પ્રતિજ્ઞા લેશો તો નીટમાં સારા માર્ક્સ આવશે. તો ચાલો હવે આપણે વધારે ટાઈમ ના બગાડતા વિડીયોને શરૂ કરીએ. તો પહેલી પ્રતિજ્ઞા છે કે હું છેલ્લા 10 દિવસ રોજ 14 થી 15 કલાક ફરજિયાત અભ્યાસ કરીશ. 14 થી 15 કલાક અભ્યાસ કરવો જરૂર છે છેલ્લા 10 દિવસ માટે સારા માર્ક્સ મેળવવા માટે. આથી એક પ્રતિજ્ઞા. હવે આપણે બીજા નંબરની પ્રતિજ્ઞા લઈએ કે હું પ્રશ્ન પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરીશ. કોઈ પણ લેક્ચર જોવાને બદલે પ્રેક્ટિસ કરીશ અને રિવિઝન કરીશ. અત્યારે યુટ્યુબમાં બહુ બધા લેક્ચર આવતા હોય છે, પેલા વન શોટ રિવિઝન ને બધા એવા બધા. તો આ કોઈ પણ લેક્ચર જોવાની જરૂર નથી અને જે જોતું હોય એનું સિલેક્શન થવાનું પણ નથી. હવે છેલ્લા 10 દિવસમાં કંઈ પણ થાય નહીં. તો તમે પ્રશ્નોની પ્રેક્ટિસ કરજો અને રિવિઝન કરજો. કોઈ આવા લેક્ચર જોતા નહીં અત્યારે છેલ્લા 10 દિવસ માટે. ચલો હવે આપણે ત્રીજા નંબરની પ્રતિજ્ઞા લઈએ કે હું વધારે વેટેજના પ્રકરણને પ્રાથમિકતા આપીશ જેમાં નીટમાં વધારે પ્રશ્નો આવી શકે. તો હાલ હવે જેને વેટેજ વધારે એ પ્રકરણ પહેલાં કરવા, પછી બીજા કરવા, એમ 10 દિવસ માટે. એટલે આપણે 3 વિડીયો બનાવ્યા છે. ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીમાં કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો આવી શકે. તો નીટ 2024 નામની પ્લેલિસ્ટ છે, એમાં તમે જઈને જોઈ શકો છો. ચલો હવે આપણે આગળ વધીએ. ચોથી પ્રતિજ્ઞા લઈએ કે હું અકાર્બનિક અને ઓર્ગેનિક રસાયણ બંનેમાં જી મેન્સના પાછલા વર્ષના પ્રશ્નો હલ કરીશ. એટલે કે અને એ પ્રશ્નો તાજેતર જી મેન્સના જ માત્ર હોવા જોઈએ. બીજા વધારાના કોઈ પ્રશ્નો કરવાની જરૂર નથી. ખાલી અકાર્બનિક એટલે કે ઇનઓર્ગેનિક અને ઓર્ગેનિકમાં જ. એ પણ જો તમારા જોડે ટાઈમ હોય તો સફિશિયન્ટ જી મેન્સના પ્રશ્નો કરી શકો છો. હવે આપણે આગળ 5મા નંબરની પ્રતિજ્ઞા લઈએ કે પાછલા વર્ષમાં જીવ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનના નીટના પ્રશ્નો એકવાર જોઈશ. એટલે કે જે નીટના PYQ છે, પ્રીવિયસ યર ક્વેશ્ચન, એ જીવ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનમાં એકવાર જોઈ લઈશ છેલ્લી વાર બધા ચેપ્ટરના. એટલે તમારે સારું રિવિઝન થઈ જાય. ફિઝિક્સમાં સોલ્વ કરવાનો ટાઈમ નથી એટલે ખાલી આ જોવાના કીધા. તમારે ટાઈમ હોય તો તમે કરી શકો છો જેના જોડે. હવે આપણે 6ઠ્ઠા નંબરની પ્રતિજ્ઞા લઈએ કે હું NCERT યુનિટ મુજબ અભ્યાસ કરવાનું શરૂ કરીશ. અને તમને એવું હોય કે હું બધું ભૂલી જાઉં છું, એ ટાળવા માટે રોજ 2 થી 3 યુનિટનું પુનરાવર્તન કરીશ. અત્યારે ટાઈમ તમારે ઓછો છે એટલે ડેલી 2 થી 3 યુનિટ કરવા પડશે. 2 થી 3 ચેપ્ટર કરશો તો પૂરું થશે નહીં. ચેપ્ટર બહુ વધારે છે એટલે આખા યુનિટ કરવા પડશે તમારે 2 થી 3. એટલે રીડિંગ તમારે 14 થી 15 કલાક કરવું જરૂરી જ છે, પૂરું થશે નહીં. ચલો હવે આપણે 7મા નંબરની પ્રતિજ્ઞા લઈએ કે છેલ્લા 10 દિવસમાં હું કોઈ નવા સંશોધનોનો ઉપયોગ કરીશ નહીં. એટલે કે નવું કોઈ રીડિંગ કરીશ નહીં, નવી કોઈ બુક લાવીશ નહીં, નવા કોઈ યુટ્યુબ વિડીયો જોઈશ નહીં. જે મેં આખા 2 વર્ષ કર્યું છે એનું રિવિઝન, આગળના ક્લાસની નોટ્સનું રિવિઝન અને એના એ પ્રશ્નો હું સોલ્વ કરીશ. કોઈ નવું કરવાની જરૂર નથી હાલ તમારે. તો ચલો હવે આપણે 8મા નંબરની પ્રતિજ્ઞા લઈએ કે છેલ્લા 3 દિવસમાં કોઈ મોક ટેસ્ટ આપીશ નહીં. એટલે તમારે 2, 3 અને 4 તારીખે કોઈ મોક ટેસ્ટ આપવાના નથી. પણ એની આગળ ઓછામાં ઓછા 3 મોક ટેસ્ટ આપીશ. એટલે તમે 7 દિવસમાં 3 મોક ટેસ્ટ આપી શકો. જેને વધારે ટાઈમ હોય એ એક દિવસમાં 1 મોક ટેસ્ટ પણ આપી શકે છે અને જેનો બધું જ સિલેબસ પૂરો થઈ ગયો હોય એ 2 મોક ટેસ્ટ પણ આપી શકે છે. પણ મોક ટેસ્ટ આપ્યા પછી તમે ધારો કે 3 કલાકમાં મોક ટેસ્ટ આપ્યો તો 2 થી 3 કલાકમાં મોક ટેસ્ટનું એનાલિસિસ પણ કરવાનું છે. એટલે કે કયો પ્રશ્ન કેવી રીતે ખોટો પડ્યો, કેમ કે જે તમને આવડે છે તો એક્ઝામમાં આવડશે, જે નથી આવડતું એ તમારે શીખવાનું છે. તો એ તમારે એનાલિસિસ કરવું જરૂર છે. તો તમે 1 મોક ટેસ્ટ આપી શકો છો ડેલી, પણ ઓછામાં ઓછા 3 તો આપવા જરૂરી જ છે જેથી તમને આઈડિયા આવે. અને 3 દિવસ પહેલાં કોઈ મોક ટેસ્ટ આપવાની જરૂર નથી. પછી હવે આપણે 9મા નંબરની પ્રતિજ્ઞા લઈએ કે હું NCERTના તમામ આકૃતિ અને હાઇલાઇટ
કરેલા મુદ્દાઓ પર અલગથી ધ્યાન કેન્દ્રિત કરીશ, જેથી હું મૂંઝવણમાં ના આવી શકું. તમે જે એનસીઈઆરટીમાં હાઇલાઇટ કર્યા હોય આવી રીતે એને જોઈ લેવા, અને જે બાયોલોજીમાં આકૃતિઓ હોય એને પણ જોઈ લેવી, એટલે તમને કન્ફ્યુઝન ના રહે. હવે આપણે 10મા નંબરની પ્રતિજ્ઞા લઈએ કે આ છેલ્લા 10 દિવસમાં વધારે લોકો જોડે વાત કરીશ નહીં, એટલે કે તમારે ફ્રેન્ડ્સ જોડે વધારે વાત કરવાની નહીં. જે નીટમાં કામ આવશે એવા મિત્રો જોડે જ વાત કરવાની, વધારે લોકો જોડે કોઈ વાત કરવાની જરૂર નથી. પછી મોબાઈલ અને સોશિયલ મીડિયાથી દૂરી બનાવીશ. અત્યારે તમારા મોબાઈલમાં કોઈ પણ સોશિયલ મીડિયા એપ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય કે એવી કોઈ પણ એપ હોય તો તમે ડિલીટ કરી શકો છો 10 દિવસ માટે, અથવા તમે ઓછું યુઝ કરી શકો છો. કેમ કે 14 થી 15 કલાક રીડિંગ તમારે કરવું છે તો આના બધાથી દૂરી બનાવવી પડશે. પછી લાઈફમાં ફ્રેન્ડ્સો તો જરૂરી જ છે, તમે વેકેશન પડશે ત્યારે ફ્રેન્ડ સાથે મસ્તી કરી શકો છો, પણ હાલ 10 દિવસ તમારે દૂરી બનાવવાની છે. ચલો હવે આપણે 11મા નંબરની પ્રતિજ્ઞા લઈએ કે 6 થી 7 કલાકની ઊંઘ મેળવવાની ખાતરી કરીશ, જેથી મને વધુ સારી રીતે જ્ઞાન જાળવી રાખવામાં મદદ કરશે. કેટલાક વિદ્યાર્થીઓ મેં 14-15 કલાક રીડિંગનું કીધું એટલે 2 થી 3 કલાક ઊંઘશે, એટલે તમારે સારી ઊંઘ મેળવવાની છે. 6 થી 7 કલાક પ્રોપર તમારે, જો 14 થી 15 કલાક રીડિંગ, 6 થી 7 કલાકની ઊંઘ, તમારી દૈનિક ક્રિયા 2 થી 3 કલાકમાં પૂરી કરી દેવાની છે. તમારે કોઈ વધારે બીજો ટાઈમ બગાડવાનો હાલ જરૂર નથી, એટલે તમને જ્ઞાન જાળવી રાખવામાં મદદ કરશે. સારી ઊંઘ લેશો તો તમને, કેટલાક લોકો ઊંઘ લેતા નથી, પછી છેલ્લા એક્ઝામ ટાઈમે બીમાર પડે અને આખા 2 વર્ષની મહેનત બગડે છે, એટલે તમારે પ્રોપર ઊંઘ લેવાની છે. ચલો હવે આપણે 12મા નંબરની પ્રતિજ્ઞા લઈએ કે હું ઓફલાઈન આધારિત પેપરની પ્રેક્ટિસ કરીશ, જેથી મને ઓમાર હેન્ડલિંગ માટે તૈયાર થઈશ અને પરીક્ષામાં ભૂલ નહીં કરું. કેટલાક વિદ્યાર્થીઓએ 2 વર્ષ સુધી ઓનલાઈન ટેસ્ટ જ આપ્યા છે, તો તમારે હવે ઓફલાઈન પ્રેક્ટિસ ટેસ્ટ આપવાનો છે. એનું સેમ્પલ પેપર તમારે જોઈએ તો આપણે ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દઈશું, અને વોટ્સએપ ગ્રુપની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તો તમે જોડાઈ શકો છો. ચલો હવે આપણે 13મા નંબરની પ્રતિજ્ઞા લઈએ કે હું ક્યારેય એવું નહીં વિચારું કે હું નીટ ક્રેક કરી શકીશ નહીં. કેટલાક વિદ્યાર્થીઓ અત્યારે સિલેબસના પૂરતું ટેન્શન આવી ગયા. તમે આ 10 દિવસ આ કરશો એટલે તમારે સારા માર્ક્સ આવવાની સંભાવના છે જ, અને તમારામાં કેપેબિલિટી છે જ, એટલે તમે મહેનત કરશો જ. હવે આપણે એક મુદ્દાની વાત કરીએ કે કોઈ પૂછે કે આટલું બધું વાંચન કેમ કરે, તો એને જવાબ માટે આ મોટિવેશનલ કોટ બતાવજો. તમારા માટે પણ મોટિવેશનલ છે. વ્હાઇટ કોટ સેરેમનીમાં જ્યારે તમને વ્હાઇટ કોટ અને ટેથોસ્કોપ પહેરાવશે ત્યારે તમારા માતા પિતાને તમે કેટલું ગર્વ કરાવશો. એટલે તમે તમારા માટે પણ મહેનત કરી શકો છો, તમારા માતા પિતાને પણ ગર્વ કરાવી શકો છો. તો જેમ બને વધારે મહેનત કરી વધારે માર્ક્સ લાવો તો તમારું સિલેક્શન થઈ શકે છે. બસ અહીંયા આપણી 13 પ્રતિજ્ઞા પૂરી થાય છે. આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો, અને વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે લિંક આપી દીધી છે, તો જોડાઈ શકો છો. મળીએ નવા વિડીયોમાં નવી વાત સાથે.